રાજકોટ ગ્રામ્યમાં ભૂકંપના આંચકાનો સિલસિલો। ધોરાજી, ઉપલેટા અને ગોંડલ પંથકમાં સવારથી જ ધરાધ્રુજી। કલાકમાં એક પછી એક કુલ 8 આંચકા અનુભવાયા। મુખ્ય અસર ધોરાજી અને ઉપલેટા તીવ્રતા 2.7 થી 3.8 સુધી। સૌથી વધુ સવારે 6:19 વાગ્યે ગઈકાલે રાત્રે પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। મારું નામ આશીષ વિનોદભાઈ સુંદરવા છે। ધોરાજી ગામનો વતની છું। આજ રોજ તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ 8:44ને હું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવાયો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંબિત હતા અને બહાર ગલીમાં ટોળા ઉમટી પડ્યા હતા। કેવો ઝટકો હતો? ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું। ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી? ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે પંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું। તમને કેમ ખબર કે ભૂકંપનો ઝટકો હતો? બહાર નીકળીને જોયું ત્યારે બધા લોકો અચંબિત હતા અને ટોળા વળ્યા હતા। એટલે એવું આજુબાજુવાળા લોકોને પૂછ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભૂકંપનો આંચકો આવી ગયો છે।